મિત્રો આજ આપણે એક નવી વાત આપણે લાવ્યા છીએ. એક ગરીબ ઘર હોય, એક ગરીબ બાપ એના છોકરાને બિચારાને કઈ રીતે મોટા કરે, એમાં તે જે દીકરી છે ને હવે હાવ નાની હોય એમાંથી એ બિચારીને મોટી કરે, એના લગ્ન લેવાય. હવે બિચારો એના બાપાને જ ખબર હોય કે એના બાપાને જ ખબર હોય કે મારી દીકરીને મારે કઈ રીતે એના ચાર ફેરા ફેરવા, કઈ રીતે એના લગ્ન કરવા. પણ મિત્રો હવે એ આખી જાન જમાડવી, પછી આખું અગા વાલા ગામ એ બધાને જમાડવાની બધી જવાબદારી કોની પર હોય? એક બાપ માથે હોય. હવે દીકરીને કઈ રીતે ચાર ફેરા ફેરવવાની, કઈ રીતે બધી ગોઠવણી હોય. પણ માણસ જાનમાં આવે ને હા સલાહ લકરી જમવા જાય એટલે આમ થાળે લઈને બેસે, બધું સારું છે. દાળ થોડીક મોળી છે. બિચારો દીકરીનો બાપ સાંભળે જાય એટલે બિચારો જાય રવાડામાં કે ભાઈ થોડીક અમથી ખારી રાખજો ને એમ. પછી બિચારો એ હજી શબ્દ બોલીને આવે ત્યાં બીજા ચાર પર બેઠો હોય. બધું સારું છે, દાળ થોડીક ખારી થઈ ગઈ. હવે આમાં બિચારો દીકરીનો બાપનો કાંઈ વાક હોય તે મને કહો. સલાહ છે ને મને એટલી ખબર પડે કે એક જઈને સાનું ખાઈ લેવાય. બસ આપણા ઘરે જઈએ આપણે વગ્યા કરતા હોય, પછી એક બહાર ગયા હોય ને સાનું મનું ખાઈ લેવાય. સલાહ હમણાં એક જણાએ મેં હાથમાંથી હોનાની વીટી, અત્યારે શાંતિની છે, હોનાની વીટી તો એક જણો કે અહીંયા જ વીટી કરાવી. લાય પહેરવા. હવે એને થાય મારી વીટી કે મારા માપની હોય મેં કરાવ્યું, મને થતી નથી. હું મને નથી થઈ પણ નો જ થાય ને. મેં કીધું આ તો મારા માપની છે ને, આમ કરે આમ કેટલા કરાવી 12 જણ. હટી ગયો તને હોની હટી ગયો. પછી એના હાથમાં જવો ને તો મારે ઘણી બધી ખોટી પહેરી હોય. પણ માણાને સલાહ દેવી છે કોઈનું સારું શું જ નથી. પછી લગ્ન કે હા ભાઈ બહુ સારી છે ભાઈ, 13-12 જણ કરાવી સારી કહેવાય, મારા હાથમાં દે નથી. પણ એ નો જોક મારા હાથમાં કાંઈ નથી, બીજાને સારું ન હોય છે. ટૂંકમાં હટી ગયો હોની તને હટી ગયો. પછી બીજી વાત આપણે ગામમાં કોઈ સારો માણસ હોય, આપણે કહ્યું કે ભાઈ ફલાણો વ્યક્તિ બહુ સારો છે એટલે તરત બે જણા પડખેવાળા કે વિપુલભાઈ અમે એને ઓળખી. નિહાકો નાખે અંદરથી નિહાકો, અમે એને ઓળખી વિપુલભાઈ. એમને મેં ઓળખી એટલે શું છે એમ? ઉંદર મારીને મિનીબાઈ પાટી બેઠો હે, ઉંદર મારીને મિનીબાઈ પાટી બેઠો. પણ હવે ભલે ને બેઠા, હવે બેવા દે ને લગે આ તો 400-500 ઉંદર ખાય. પણ ઓલો માણા બિચારો જેવો હોય, હવે માણા સુધરી ગયો છે તો હવે એ માણા બિચારો સુધરી ગયો તો સુધરી ગયો છે. પણ નિહાકો ના, તમે એને વખાણ કરો છો, અમે એને ઓળખીએ ભાઈ. ઉંદર મારીને મિનીબાઈ પાટે બેઠા છે. હવે ભલે ને બેઠા, બેહવા ગયો ને, સુધરી ગયો છે બિચારો, સુધરી ગયો છે બિચારો બેહવા ગયો લગે 1.5 ઉંદર ખાય. પણ નહીં, સલાહ કોઈનું સારું નથી ઈચ્છતા માણસો, શું કરવું? પણ માણસો બધા એવા ન હોય, પાછા અમુક સારા હોય, અમુક ઓલી વાત તમે બધા સાંભળી. મારા બહુ કે લાંબી નથી કરવી કે સમંદરમાં બધા સમંદરમાં બધા દેવી દેવતા ત્યાં રાક્ષસ બધા મંથન કર્યું, એમાંથી આપણને બધાને ખ્યાલ જ છે હું નીકળ્યું હતું. એમાંથી નીકળ્યા કોડા. ભોળાને કીધું આલ્યો કોડા ક્યાં છે? ભોળાને કહ્યું મારે નથી જોતા કોડા. કોડા નહીં હો, એ કે ઝેર આપો તો હમણાં હું એ પી જાઉં. તમે બધું ઝેર આપ્યું એ હું પી ગયો, પણ આ કોડાને ક્યાં નાખવા જવા? એ કે જાઓ એ ગામો ગામે કે એક 4 કોડા, એક 5 કોડા, એક સારું સીટવીના 7-8 કોડા, એ આ બધા કોડા. એ આ કોડા કહેવાય. હવે કોડા કોને કહેવાય હું તમને ચોખ્ખા શબ્દમાં કહું. ગામમાં સપ્તાહ બેઠી હોય અને પાદોરા બેઠા 4 પૈસા ગયું, ખોટો ધુવાડો કર્યો 2 લાખ રૂપિયાનો, ખોટો ધુવાડો કર્યો. પછી સપ્તાહ બેઠી છે, હવે બીજાને ફેર હોય બી સપ્તાહ એને કરી છે. તમે શું આપ્યું ત્યાં? તમે 4 ભાઈ અહીંયા ખળગાવો, તમે તમારું જ કરો. તમે 1 રૂપિયો નથી આપ્યો, ભલે 2 લાખ 4 લાખ રૂપિયા ખર્ચીને સપ્તાહ બેહારી છે. અને આમ ગામના પાદર સાંભળતો ખોટો ધોડો કર્યો. કા મોટા 2 લાખ રૂપિયા વાપરશે બોલ થશે, ધોડો કરી નાખે 2 લાખ રૂપિયાનો. એટલે ભાઈ સારું કામ કર્યું છે તો સારું કહો ને. તમારે 1 રૂપિયો આપવો નથી, તમારે સાંભળવા નથી દઉં. બેવું ગામના પાદરે ખોટી સલાહ દેવી પછી ક્યાં વાત છે? આ કોડા મેં એમને કીધું ભોળા નથી ના પાડતી હતી, એ હું નહીં રાખું. ભોળાના જ કંટાળા ગયા આવા કોડા જ.
મિત્રો અમુક વ્યક્તિ એવા હોય છે ગુજ્જુભાઈ, નિમેશભાઈ, કે આપણે એનો કોઈ રસ્તો જ ન કાઢી જોઈએ. ઓલા ભાઈ નામ શું છે? તને કહું, એટલે શું નામ છે તારું? મારું નામ હરેશ છે. હરેશભાઈ. હા, હરેશભાઈ. મને એમ થાય હરેશભાઈ નું નામ ન લેવું. પછી એ પાછા તમને ક્યાંક આડા રોડે કદાચ રોડે પાછા કદાચ એમ કે રાતે નીકળ્યા ડાયર આમ તો આડા મારું નામ કેમ ન લીધું એમ, એટલે એનું નામ લેવું પડે. એટલે અમુક માણસો એવો હોય કે આપણે એના રસ્તા નો કાઢી. એક જણા મારા પાસે આવ્યો, આમ બે જણ ભારે કરી બોલભાઈ, પણ હું જ છું બોલ ને. મારી બેન મારા ઘરે આટો મારવા આવી. અરે ભાઈ મેં કીધું બેન જો મહેમાન કે છે ગુજુભાઈ, બેન જો મહેમાન કે છે આપણા ઘરે. હારું હું તમારું કપાળ. કેમ? પેલો મોરલા વાળો થાય ને કબાટ જૂનો, હા એ માંગે તો આપી દો બેન ને, જેટલું આપી એટલું સારું કે મારો ભાઈ, કે આપવા મને ક્યાં વાંધો. મેં તો મારે ઓ ના પાડે છે, મેં તો ના પાડી દે તારે બેન ને, તો મારે આબરૂ ન જાય કે. મારો મગજ જો બેન તારી, આબરૂ તારી, હો તારી, અને મોરલા વાળો કબાટ તારો. આમાં અમે શું કરવી આમાં એમ? હવે જેને બીજાનું લોહી પીવું છે. હા જો લોહી કરતા એક બીજી વાત મને યાદ આવી કે અમુક માણસો છે ને ઈતડી જેવા હોય, ઈતડી જેવા કે જેને લગડું લોહી જ પીવું છે. આપણે જે ગાય દોતા હોય તો ગાયની આસરામાં દૂધ હોય અને ઈતડીને સોટે ધારે ને તો એને દૂધ ને 2 ઘૂંટા પી જાય. પણ આપણે જેવા દોવા આવી હોય ને ઈતડી આમ આગે વહી જાય, લોહી પીવાય એમ. એટલે કે દૂધ જોઈએ આપણે ધારે ને તો એ દૂધ પીએ કે, પણ એ અમુક માણસો છે ને એ લોહી પીવા જ જઈને ના હોય તો તમે એનું શું કરો એમ. એક જણો નીકળ્યો કે ભાઈ 100 રૂપિયા ઉછીને આપ ને એમ, કે હું તમને ક્યાં ઓળખું, કે મને ઓળખી મને કોઈ દેતું નથી. આગળ આવેલો એ ભાઈ 100 રૂપિયા દે ને એમ. એ તો ભાઈ હું દાતાર હતો. અને દાતાર કોને કહેવાય? એ તો આપે જ છે ને. 5 વસ્તુ અંદરથી આવે: ચીક ને શાંતિ, મનની પ્રસન્નતા, દિલ ને દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. દાતારીના કે ઇન્જેક્શન લેવા ન જવાય, એના કે ટ્યુશન ન રખાય. આપણે સારું થવું હોય તો આપણે પ્રયત્ન કરવા પડે, બાકી આપણે ખરાબ તો સી. આ કપડાને ઉજળા કરવા હોય તો આને ધોવા પડે, બાકી એટલે ખરાબ તો મેલા અને બધું થઈ જાય છે. આપણે ફળિયામાં આપણે સાફ કરવું હોય તો આપણે બધું વાવવું પડે, બાકી એટલે છે ને આ કચરો તો હાથે આવી જાય. આપણે છોકરાને સારું શિક્ષણ દેવું હોય, સારું શીખવાડવું હોય તો એને આપણે સારી નિશાળમાં સારી એને આપણે સલાહ દેવી પડે, બાકી એને કે આપણે કાંઈ ગાળું શીખવાડીએ કે ટ્યુશન ન હોય. અમુક શેરી નીચેવો ને આને લગીને રાખો એટલે બધું આવડી જાય. તમે કોઈની બીડી તમારે પાયું હોય તો 4-5 દિન તમે હળવું તેમ છે ને થોડો કે લે 1 શર્ટ લે 2 શર્ટ લે એટલે એને આવડી જાય. પણ એને લેસન પછી મેકવા માટે આખી જિંદગી વહી જાય મિત્રો. લેસન ખાતા 5 મિનિટ થાય, પછી એને મેકતા આખી જિંદગી વહી જાય. મંદિર આપણે જવું હોય તો મંદિર 5 મિનિટ જ થાય, મંદિર જવું હોય તો મંદિર 5 મિનિટ જ થાય. પણ મંદિરે જવું જોઈએ એવો હિસાર નથી આવતો. મને તો 60 વર્ષ વ્યા ગયા તો 60 વર્ષ વ્યા જાય છે, તો એનું કરવું સારો વિચાર તો આવતો નથી. તો મંદિર જતા મંદિર 5 મિનિટ જ થાય, પણ મારે જવું છે એવું તો એને મનમાં આવે તો જાય ને એમ. એવા તો 60 વર્ષ વહી જાય અંદરથી ઉગતા કે જવું છે, એવું મનમાં આવતું જ નથી તો શું કરવું. એક ઠેકાણ આવો મારો પ્રોગ્રામ હતો, 1000 માણસ સાંભળતું. રાતે 2 વાગ્યા ને બધા પૈકી મતલબ 7 જણા રહ્યા. એટલે 7 મને એમ જો આજ 7 તો 7 મેં કીધું આજે એ જણા આમાં 7 જણા બેઠા છે, આજ મેં તો મારે બોલી લેવું છે. મેં કીધું ગમે એમ થાય વેલા 5 વાગ્યા. મેં તો કા તમને કેવી મજા આવી? મજા હું આવે કે તમારો કે તંબુરો હોય કે કેમ? અમે એ જે ગાડલા વાળા થઈ ઊભા થાવ ને તો અમે આ બધું લઈને ઘરે જઈએ. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા થઈ ગયો પૂરો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.